ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 68. વહેલી સવારે રામતીરથ જાદવે પોતાની જીપ ગાડી કઢાવી હતી. રાજસ્થાન હાઈવે પોલીસનું એક લાંબુ પાટિયું જીપના કાચ નીચે લગાડવામાં આવ્યું. જૂની ટ્રંકમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની વર્દી કઢાવીને તેને ઇસ્ત્રી કરાવીને રામતીરથે પહેરી લીધી હતી. તેના ડ્રાઈવરને અને તેના એક નોકરને તેણે પોલીસ કોન્સ્ટેબલના કપડાં પહેરાવ્યા હતા. રામતીરથને જ્યારે પોતાને જ કોઈ ખુલ્લી કામગીરી કરવાની આવતી ત્યારે તે હંમેશા કોઈને કોઈ સરકારી યુનિફોર્મનો ઉપયોગ કરતો અને મોટે ભાગે એ કામગીરી કેવળ યુનિફોર્મને કારણે સફળતાથી પાર પડતી. વહેલી સવારે તે ઉદયપુરથી નીકળ્યો હતો. આખી રાત પેલો દાઢીવાળો ચશ્માધારી યુવાન રામતીરથની બંગલીથી દૂર આવેલા રસ્તા પર નજર રાખતો બેઠો હતો. તે કંટાળીને શું કરવું જોઈએ તેનો વિચાર કરતો હતો. ત્યાં જ તેણે રામતીરથની બંગલીના મોટા કમ્પાઉન્ડના ઘંટડીવાળા ઝાંપામાંથી જીપને બહાર નીકળતી જોઈ. તે મનોમન હસ્યો. રાતનો ઉજાગરો એળે ગયો ન હતો. જીપ થોડે દૂર નીકળી પછી તેણે પોતાની ફિયાટ ચાલુ કરી અને તદ્દન આસાનીથી રામતીરથની જીપનો પીછો પકડ્યો. વહેલી સવારે હોમ મિનિસ્ટર દેવકીનંદન મિશ્ર દિલ્હીથી ઉદયપુર આવી પહોંચ્યા. રાત્રે રઘુનંદને તેમને બધી જ ડેવલપમેન્ટ્સથી વાકેફ કરી નાખ્યા હતા, એટલે તેમને બીજું કશું જ પૂછવાનું ન હતું. તે ઘેર આવ્યા ત્યારે રઘુનંદને તેમને સ્ટ્રેટેજી સમજાવી દીધી હતી. અલબત્ત તેમને એક જ ચિંતા હતી અને તે લૂંટનો માલ તેમના પોતાના કે રઘુનંદન સિવાય બીજા કોઈના હાથમાં જવો ન જોઈએ. એટલું જ નહીં, પણ આખી કામગીરી પોલીસની દરમિયાનગીરી વગર થવી જોઈએ. દેવકીનંદન સાથે સવારની ચા લઈને રઘુનંદને ફરી એક વખત ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટના સંઘવીને ફોન કર્યો. સંઘવીએ રાત્રે જ બોટિંગ હાઉસને સાફસૂફ કરાવીને વીઆઈપી માટે સ્યુટ તૈયાર કરવાનો હુકમ આપ્યો હતો. ડીએસપી નાગર રાજકુટુંબના અંગત સંબંધી તરીકે એ જ બોટિંગ હાઉસની દક્ષિણ વિંગમાં ઉદયપુરના રાણાના અંગત કમરામાં ઘણી વખત રજા ગાળવા જતા, એટલે બોટિંગ હાઉસનો જે વિભાગ સરકારના કબજામાં હતો તે તો ખાલી હતો. જો રઘુનંદનને ખબર હોત કે ડીએસપી નાગર પણ ત્યાં જ છે તો આખી વાતનો કંઈ જુદો જ અંત આવ્યો હોત. પણ વાસ્તવ કલ્પના કરતાં પણ વિચિત્ર હોય છે. સૂરજના પહેલા કિરણોમાં ભીંજાતું બજોટા ગામ આળસ મળીને બેઠું થયું હોય તેમ પ્રવૃત્તિ શરૂ થઈ હતી. સંતરામ પર્વતની ડેલીમાં પણ પ્રભાતની રોજિંદી પ્રવૃત્તિ શરૂ થઈ હતી. વજો ખેતરમાં જવાની તૈયારીઓમાં પરોવાયો હતો. પૂરો ગમાણ સાફ કરતો હતો. ખેરી પીવાનું પાણી કુઈમાંથી ભરવા માંડી હતી. આંધળા આદાએ હમણાં જ સ્નાન કર્યું હતું. ભીનો અજુરિયો પહેરીને ટુવાલથી શરીર લૂછતા આદા મોટેથી અને રણકતા સૂરે શિવ મહિમનનો પાઠ કરતા હતા. હાઈવે પરથી બજોટા અને જગતેશ્વર જવાના રસ્તા પર હાઈવે પોલીસની જીપ વળી. રામતીરથ જાદવ નક્ષિક પોલીસ અફસર જેવો લાગતો હતો. તેની પાછળ આવતા દાઢીવાળા આદમીએ ફિયાટને ખાસ્સે અંતરે રાખી હતી, પણ તેને એવી કલ્પના ન હતી કે ગાડી બજોટા ગામ તરફ વળશે. જીપ વળી ત્યારે તે આશ્ચર્ય પામ્યો હતો. તેણે એવી કલ્પના કરેલી કે રામતીરથની ગાડી જયસમન તરફ જઈ રહી છે. તે ઘડીભર ચિંતામાં પડ્યો. તેણે ગાડી વાળી. ગામ નજીક આવતા તેણે ફિયાટને બજોટાના નાનકડા બસ સ્ટેન્ડ તરફ વાળી અને એક તરફ ઊભી કરી દીધી. બજોટામાં મોટર ગાડીઓ ભાગ્યે જ આવતી. અલબત્ત જો તેની આગળ પોલીસની જીપ ન હોત તો કદાચ ફિયાટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હોત. પણ ગામમાં જ્યારે પોલીસ આવતી ત્યારે કશોક અકથ્ય ઉશ્કેરાટ ફેલાતો. રામતીરથની પોલીસ જીપ બજોટાના ચોરા આગળ ઊભી રહી. તેણે સંતરામ પર્વતનું સરનામું પૂછ્યું. કોઈએ તેને આંગળી ચીંધીને કેવી રીતે ત્યાં પહોંચવું તે જણાવ્યું. રામતીરથે તેને જ જીપમાં બેસી જવા જણાવ્યું. પેલો આદમી કંઈક સંકોચથી અને કંઈક અગત્ય અનુભવતો જીપમાં બેઠો અને જીપ સંતરામની ડેલી પાસે આવીને ઊભી રહી. તે જ વખતે કપડાનો ઢગલો એક તાંબાકુડીમાં મૂકીને માથે ચડાવીને ખેરી ડેલીની બહાર નીકળતી હતી. પોલીસની ગાડી જોઈને તે અટકી, મૂંઝાઈ. તેણે પોતાના સાડલાનો માથે ઓઢેલો છેડો મોંની આડે કર્યો અને ઝડપથી અંદર ચાલી. જુઓ ને પોલીસવાળા, તેણે પોતાના વરને કહ્યું. વજાના હાથમાં હળની ફણી એમની એમ રહી ગઈ. પોલીસનું નામ સાંભળતા તેના મનમાં થડકારો થયો. એક વખત પોલીસ આવી હતી ત્યારે શું થયું હતું તે તેણે જોયું હતું, અનુભવ્યું હતું, અને એ પ્રસંગને કારણે દેવના દૂત સમા અદાએ આંખો ગુમાવી હતી. શું કહ્યું તે પૂછે તે પહેલાં રામતીરથ અને તેની સાથે આવેલા કોન્સ્ટેબલ્સ વંડીમાં ઘૂસ્યા હતા. અદાને જાણે એમના બૂટનો અવાજ સંભળાયો હોય તેમ તેમના શ્લોકોનો અવાજ ધીરો પડ્યો હતો. જીગર પર્વત અહીં જ રહે છે ને? રામતીરથે પૂછ્યું.
હા સાહેબ, વજાએ જવાબ આપ્યો. અને સંતરામ પરોત? રામતીરથે પૂછ્યું. અદાની પ્રાર્થના અટકી. તેમણે અવાજની દિશામાં મોં ફેરવ્યું. પૂરો દોડતો જઈને અદાનું ધોતિયું લઈ આવ્યો. કોણ છે? તેમણે પૂછ્યું. ઇન્સ્પેક્ટર જાદવ છું દાદા, રામતીરથે નમ્રતાથી કહ્યું. અદા ચોંક્યા. ઇન્સ્પેક્ટર જાદવ એટલે? અદાના અવાજમાં ગભરાટ હતો. કશું ગભરાવા જેવું નથી દાદા. તમારો દીકરો ક્યાં છે? દીકરો? જીગર? હા દાદા. એ ઘરમાં નથી, પણ તેનું કામ શું છે? વળી પાછી શું મુસીબત છે? અદાએ ચિંતાથી કહ્યું. તમે કપડાં પહેરી લો દાદા, કશી ચિંતા જેવું નથી. ઉલટાની તમારી ચિંતાઓ દૂર કરવા હું આવ્યો છું. તમે શાંતિથી પૂજા પતાવો, તૈયાર થાઓ, પછી વાત કરીએ છીએ. રામતીરથ જમાનાનો ખાધેલ આદમી હતો. ખૂબ જ નમ્રતાથી તેણે અદાને કહ્યું. વજા, સાહેબને માટે ચા પાણી, અદાએ કહ્યું અને ધીમે પગલે હાથમાં ધોતિયું અને ટુવાલ લઈને ઓસરીના પગથિયા ચડ્યા. રામતીરથને ઘર બતાવવા આવેલા આદમીને રામતીરથે રવાના કર્યો. એ માણસને ત્યાં રોકાવાની જિજ્ઞાસા હતી, પણ ઇન્સ્પેક્ટરની નજર જોઈને તેને ચાલ્યા જવામાં શાણપણ લાગ્યું. જા બાબુસિંહ, જીપ આગળથી બધાને રવાના કર. સાલા ગામડાના લોકો એટલે બસ પંચાતિયા. પોલીસની ગાડી આવે એટલે એમ જ સમજે કે કોઈને પકડવા જ આવી હશે. રામતીરથે મોટેથી કહ્યું. વજાની વહુ ખેરીએ પોલીસ પાર્ટી માટે ચા તૈયાર કરી. તે પહેલાં ઝડપથી તૈયાર થઈને અદા બહાર આવ્યા. ખાટલો ઢાળીને ભૂરાએ ઇન્સ્પેક્ટર સાહેબને બેસાડ્યા હતા. તેની નજીક આવીને અદા ઊભા રહ્યા. બેસો ને દાદા. બોલો સાહેબ, શું કામ હતું? ફરી પાછું મારા દીકરાએ? નહીં દાદા, હું તમને થોડીક વાર લઈ જવા આવ્યો છું. પણ મારો દીકરો અહીં નથી, એ જયસમન. તેનો વાંધો નહીં. તમારો દીકરો જ્યાં હશે ત્યાંથી તેને બોલાવી લઈશું. તમે તૈયાર થઈ જાઓ. બપોરે કે મોડામાં મોડા સાંજે તમને પાછા મૂકી જઈશું. પણ ક્યાં જવાનું છે? અદાએ ગભરાટથી પૂછ્યું. તમે હાંડા સાહેબને ઓળખો છો ને? હાંડા સાહેબ? હા, કેમ? એવું છે કે પ્રિઝનર્સ રિહેબિલિટેશનની એક નવી યોજના કરવામાં આવી છે અને તેમાં જે શિક્ષિત કેદીઓ છે તેમને માટે સરકારે કેટલીક સવલતો જાહેર કરી છે. આ માટે થોડાક જરૂરી દસ્તાવેજો કરવાના હોય છે. તમને આ અંગે કાગળ લખેલો હતો, તેનો જવાબ પણ તમે આપ્યો નહીં. કાગળ? મને એવો કોઈ કાગળ મળ્યો નથી. કદાચ તમારો દીકરો વાત કરવાની ભૂલી ગયો હશે. ખેર, હાંડા સાહેબનો અહીં રામપુરમાં કેમ્પ છે અને આ વિસ્તારના જે લોકો ગુનામાં સજા પામેલા છે તેમને રૂબરૂ મળવાનું નક્કી કરેલું છે. એટલે તેમની પરિસ્થિતિ. પણ તેમાં મારું શું કામ છે? દાદા, એ મને ખબર નથી, પણ હાંડા સાહેબ જાતે કહેતા હતા કે સંતરામ પરોતને તમે લેતા આવજો. એ આદમીએ દીકરાને કારણે ઘણું ગુમાવ્યું છે. પણ જીગર ઘરમાં નથી. એ જયસમન ગયો છે ને? એવું કહેતો હતો. એ હજુ? તો આપણે તેને ત્યાંથી લેતા જઈશું, અને નહીં તો તમે હાંડા સાહેબને મળીને પાછા આવજો. રામતીરથની નમ્રતા અદાને ગમી. થોડી વારે ચા આવી. બધાએ ચા પીધી અને અદા તેની સાથે જવા તૈયાર થયા. ગાડીમાં અલકમલકની વાતો કરીને રામતીરથે અદાને ખુશ કરી નાખ્યા હતા. અડધા કલાકમાં જીપ જયસમંદની પશ્ચિમે આવેલી ટેકરીઓના રચાયેલા ડિયર પાર્કમાં દાખલ થઈ. અદાને ત્યાં ઉતારવામાં આવ્યા અને બંને કોન્સ્ટેબલો ત્યાં ઉતરી ગયા. રામતીરથ ગાડી લઈને ત્યાંથી જયસમંદ તરફ ચાલ્યો ગયો. સાહેબ ક્યાં ગયા? ડિયર પાર્કની એક અવાવરું ચોકીમાં પાટલી પર બેસતા અદાએ પૂછ્યું. તમારા દીકરાને લેવા, કોન્સ્ટેબલ નાથુસિંગે જવાબ આપ્યો. અને હાંડા સાહેબ? એ તો રામપુર છે ને. પણ તો પછી આપણે ક્યાં આવ્યા છીએ? હવે માથાકૂટ કર્યા વગર બેસો ને શાંતિથી, બનાવટી કોન્સ્ટેબલે કરડાકીથી કહ્યું. બોટિંગ હાઉસના વીઆઈપી કમરા સાફસૂફ થયા હતા. બરાબર સવારે 9 વાગ્યે રઘુનંદન મિશ્ર એક સાદી એમ્બેસેડર કાર લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. રઘુનંદન બોટિંગ હાઉસમાં આવીને ચા પીતો હતો ત્યાં જ રામતીરથ ગાડી લઈને આવી પહોંચ્યો. ઓકે મિશ્રા સાહેબ, બુડ્ડાને મૂક્યો છે ડિયર પાર્કમાં. ઠીક છે. મેસેજ કોણ આપશે? હું જ તો, રામતીરથે કહ્યું અને હસ્યો. તું કે ઢીલ્લો? રઘુનંદને કહ્યું અને આંખ મારી.
ઢિલ્લોના હૈયામાં હરખ માતો ન હતો. જે કામ ફક્ત 10 જ મિનિટનું હતું તે કામને માટે તેણે ખૂબ સમય બગાડ્યો હતો. તેમ છતાં ઈસા બંઠરનું વેર વાળવાની તક આવી પહોંચી હતી. તે તૈયાર થયો. છેલ્લી મિનિટોની વાટાઘાટો પતાવીને તે બોટિંગ હાઉસના મકાનમાંથી બહાર આવ્યો ત્યારે સરજુ જીગરની રાહ જોતી જયસમંદને ઓવારે બેઠી હતી. આજે તેની 10 વર્ષની પ્રતીક્ષાનો અંત આવવાનો હતો. તેની માનું તર્પણ કરવાનો દિવસ આવી પહોંચ્યો હતો. જયસમંદ પર લહેરાતી પવનની લહેરકી અને સવારના માદક તડકામાં ઉગતી ચમકતી રંગીન તેજ કણિકાઓમાં નાહતી સરજુ અભિસારિકાની જેમ રાજા જયસિંહે બાંધેલા એ વિખ્યાત ઓવારા પર બેઠી હતી. તેણે રાખોડી રંગનું જીન્સ પહેર્યું હતું. ખાસ વોશ કરીને ઘસી નાખવામાં આવેલા એ પાટલુનમાં ચોક્કસ જગ્યાએ સફેદ ડાઘા ઉપસી આવતા હતા. નીચા ગળાનું ફ્રીલવાળા ગોળ કાપવાળું ક્રીમ કલરનું ટોપ સરજુના ચુસ્ત શરીર પર ચપોચપ બેઠેલું હતું. છતાંય તે ખુલતું લાગતું. તે જીગરની રાહ જોતી હતી. 10-11 વર્ષની પ્રતીક્ષાનો આજે અંત આવવાનો હતો. તેનો તેને અપાર આનંદ થતો હતો. એક જ શહેરમાં ગૂંથેલા વાળના છેડાનો રેશમસામો ગુચ્છ સંગે મરમરના હાથીના પગ પાસેના ચોતરા પર પડ્યો હતો. સૂરજના કિરણોનો ચમકારો તેના કાળા વાળને કથ્થઈ સોનેરી ઝાંયથી પ્રજ્વળતો હતો. તેના ગૌર બદન પર પડતા પ્રકાશના કિરણો તેને હતી તેથી વધુ સુંદર, વધુ ખુશનુમા બનાવતા હતા. તેની પાપણો ચમકતી હતી. તેની આંખમાં આખું જયસમંદ ઝૂમતું હતું. જયસમંદના કુદરતી સૌંદર્યને માણવા આવેલા કેટલાક સહેલાણીઓ હોડીઓ કે બોટ ભાડે કરીને સરોવરની સહેલગાહે જવાનું થોડીવાર માટે મુલતવી રાખીને આ બેનમૂન ઓરતથી આકર્ષાઈને થોડે જ દૂર તેને જોતા બેસી ગયા હતા. ઓવારે એકઠા થયેલા ખારવાઓમાંથી કેટલાક બીડીના કશ મારતા બેઠા હતા તો કેટલાક પોતાના વાહનો સાફ કરવામાં પરોવાયા હતા. જીગર પરોત કશીક છેલ્લી તૈયારીઓમાં પરોવાયો હતો. તેણે પોતાનો નાનકડો બગલથેલો તૈયાર કર્યો હતો. તેમાં તેણે જરૂરી સાધનો ગોઠવ્યા હતા. દેખીતી રીતે તો તે પોતાની પ્રેયસીને સાથે લઈને રૂઠી રાણીના મહેલ બાજુ ફરવા જવા ઈચ્છતા પ્રેમીની માફક તૈયાર થયો હતો. અલબત્ત તેની પાસે સરજુ જેવા સુંદર કપડાં ન હતા. ડીએસપી નાગર ભારે દ્વિધામાં મુકાઈ ગયા હતા. કશુંક ભયાનક રંધાઈ રહ્યું છે તેનો ખ્યાલ તો તેમણે ઈસા બંઠરને જે બિસ્માર હાલતમાં જોયો ત્યારથી જ આવી ગયો હતો. પણ ગઈકાલે મોડી રાત્રે રાતના પાછલા પહોરે એકાએક જે પ્રવૃત્તિ બોટિંગ હાઉસમાં થઈ હતી તેનાથી તેમને આશ્ચર્ય થયું હતું. એકાએક બોટિંગ હાઉસના વીઆઈપી કમરા સજાવવા માટે ફોરેસ્ટ ખાતાના આદમીઓ અને તેમની જીપ આવી હતી. અલબત્ત તેમને વહેલી સવારે જ જ્યારે બોટિંગ હાઉસના ખાનસામાએ કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો હતો કે રાજસ્થાનના હોમ મિનિસ્ટરના ભાઈ રઘુનંદન મિશ્ર એકાએક પધાર્યા હતા. જૂના રાજાઓની માફક પ્રધાનો પણ મનસ્વી રીતે વર્તતા હોય છે તેનો પૂરેપૂરો અનુભવ તેમને હતો. પણ રઘુનંદન મિશ્ર આજે અહીં આવે તે જોગાનું જોગ વિચિત્ર હતો. બોટિંગ હાઉસનો અડધો ભાગ ઉદયપુર રાજવીના ખાનગી કબજામાં હતો અને બાકીના ભાગને તેમણે સરકારી ઉપયોગ માટે આપ્યો હતો. અલબત્ત એક યા બીજા કારણસર હજુ એ ભાગ પૂરતો ડેવલપ થયો ન હતો. પણ જૂના વખતના રજવાડી કમરાઓનો લાભ રાજસ્થાનના રાજકારણીઓ તેમની અય્યાશી માટે કરતા. પોલીસ દળના એક ઉચ્ચ અધિકારી તરીકે તેમને આ બધી માહિતી હતી જ. પણ રાજકારણે જે રંગ આઝાદી પછી પકડ્યો હતો તેમાં કોઈને કશું કહેવા જેવું રહ્યું ન હતું. નાગર સાહેબની મોટી મૂંઝવણ એ હતી કે તેમને કોઈ ઓળખી જશે તો વાત ચોપટ થઈ જશે. તેમણે બોટિંગ હાઉસની પશ્ચિમે જયસમંદના ઓવારે આવવાના રસ્તાની બાજુમાં પ્લોટમાં ઊભેલી હાઈવે પોલીસ પેટ્રોલ કાર જોઈ હતી. રઘુનંદન મિશ્રની સાથે પેટ્રોલ કાર ઓફિશિયલી આવે નહીં, છતાં કેટલીય સેવાઓ પોલીસને અનઓફિશિયલી આપવી પડતી, એટલે પેટ્રોલ કાર જોઈને તેમને ખાસ નવાઈ લાગતી ન હતી. પણ એ પેટ્રોલ કારમાંથી ઉતરીને જે પોલીસ અધિકારી બોટ હાઉસના વીઆઈપી કમરામાં ઘૂસ્યો હતો તેને જોઈને ડીએસપી નાગરને આશ્ચર્ય થયું હતું. પોલીસ દળમાં કોમ્પ્યુટર જેવું મગજ ધરાવતા નાગર સાહેબને એ આદમીને જોઈને કંઈક ખટક્યું હતું. રાજસ્થાનના પોલીસ દળમાં ભાગ્ય જેવા ઇન્સ્પેક્ટરો હતા જેમને નાગર ઓળખતા ન હોય. તે જાળવીને બોટ હાઉસના પટાંગણમાં આવ્યા અને વીઆઈપી વિંગમાં ગયેલો એ ઇન્સ્પેક્ટર બહાર આવે તેની રાહ જોતા ઊભા રહ્યા. તેમની એવી ઈચ્છા હતી કે રઘુનંદન મિશ્રને તે પોતે મળે તે પહેલાં એ ઇન્સ્પેક્ટરને મળીને તે જાણી લે કે રઘુનંદન શા માટે અહીં આવ્યા હોય. તેમણે ખાસ્સી વાર ત્યાં ઊભું રહેવું પડ્યું. આટલી બધી વાર સુધી એક ઇન્સ્પેક્ટર રઘુનંદન સાથે શું વાત કરતો હોય? તેમણે તર્ક કરવા પ્રયત્ન કર્યો પણ તેમની કલ્પનામાં કશું બેસતું ન હતું. એક વાત સ્પષ્ટ હતી કે રઘુનંદન મિશ્ર કોઈ ખાસ કારણ વગર જયસમંદ આવે નહીં અને જો તેમની આબરૂ પ્રમાણે
તે કશાક જલસા કરવા માટે આવ્યા હોય તો સાથે પોલીસ લઈને આવે નહીં. પરિણામે એ કશીક તપાસ માટે અથવા કોઈ ખૂબ જ અગત્યના કામ માટે અહીં આવ્યા હોય. વળી જીગર પરોત પણ અહીં જતો. પરોત પર નજર રાખવાનું કામ પોલીસને સોંપાયું હતું. તે વાત HQના રેકોર્ડ પર તો હતી જ, પરંતુ એ કામ તેમણે પોતાની પાસે જ રાખ્યું હતું. મતલબ કે એ કામ HQ પર બીજા કોઈને સોંપાયું ન હતું. તો પછી આ હાઈવે પોલીસ કાર શું કામ આવી હોય? વળી રઘુનંદનના એસ્કોર્ટ તરીકે જો ગાડી આવી હોય તો તે સિટી પોલીસની ગાડી હોય. એટલું જ નહીં, HQ પરથી તેમને પણ સંદેશો તો મોકલવામાં આવ્યો હોય. કમસે કમ તેમના આસિસ્ટન્ટે તો મેસેજ મોકલ્યો હોય. આ બધા વિચારો નાગર સાહેબ કરતા હતા. ત્યાં જ VIPની લોન્જમાંથી રઘુનંદન મિશ્ર, ઢિલ્લો અને ઇન્સ્પેક્ટર બહાર આવ્યા અને એકાએક નાગર સાહેબના મગજમાં સળવળાટ થયો. માય ગોડ, આ તો રામતીરથ છે. રામતીરથ જાદવ ઇન્સ્પેક્ટરના વેશમાં. માય ગોડ, તે મનમાં જ બબડ્યા અને બોટિંગ હાઉસમાં ગયા. એકાએક તેમના કપાળ પર પરસેવો વળ્યો. તે કમરામાં પહોંચ્યા, અગાસીમાં ગયા, રસોડામાં ગયા. આખા બોટ હાઉસની દક્ષિણ વિંગમાં તેમણે આંટા માર્યા. પોતાની સાથે તેમણે કોઈને રાખ્યા ન હતા. તેનો ખરેખર રંજ અત્યારે તેમને થતો હતો. એકાએક તેમની નજર દાદરા નીચેના ભંડકિયા પર પડી અને લગભગ શૂન્ય મનસ્કમાં જ તેમણે ભંડકિયાનું બારણું ખોલ્યું. તેમનું અજ્ઞાત મન જે રીતે કામ કરી રહ્યું હતું તેનાથી તે વિહવળતા અનુભવતા હતા. અંધારા ભંડકિયાનું બારણું ખોલ્યું, તે સાથે અંદર પ્રકાશ પડ્યો અને એકાએક નાગર સાહેબના ચહેરા પર સ્મિત આવ્યું. લેટ મી ગેમ્બલ, તે મનમાં બબડ્યા. જુગાર ખેલી લેવા દે, બીજો કોઈ રસ્તો નથી. તેમણે ઝડપથી ભંડકિયામાં પડેલી ચીજો એક પછી એક બહાર કાઢવા માંડી.